નમસ્કાર મિત્રો, આજે આ ગાંગીના બાબાએ આ રાજાને બધી જ રીતે સુધારી દીધો છે અને એ ઘટના જોઈ અને આજે તો આ રજવાડાની બધી જ પ્રજા ઘણી ખુશ થઈ છે અને બાબાનો ખૂબ ખૂબ આભાર માને છે કે બાબા તમે તો એવા માણસને સુધાર્યો છે કે જેને સુધારવો કદાચ ભગવાનના પણ હાથમાં ન હતું અને રાતવાસો કરવા માટે એ જ રજવાડામાં આ ગાંગીના બાબા આજે રોકાણા છે, પણ હજુ તો રાત પડી છે અને વાળું પાણી કરીને બાબા નિંદ્રાને આધીન થયા છે। એની સાથે જ બાબાના સપનામાં ગાંગી આવે છે અને આવી અને ચોધાર આંસુડે રડે છે કે બાબા તમે ક્યાં ચાલ્યા ગયા છો, શું કરો છો અને શું તમે કામરૂ દેશમાંથી આઝાદ થયા કે નહીં? અરે તમારા વગર હું ગાંગી એકલી પડી ગઈ છું ને બાબા, હું ખૂબ જ ભારે મોટી સમસ્યામાં ફસાઈ ગઈ છું, મને બચાવો બાબા, હું કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ પણ નથી કરી શકતી અને જો આમને આમ ચાલતું રહેશે ને તો મહારાજ સુરતસિંહનું રજવાડું કોઈ બચાવી નહીં શકે અને આ રજવાડાની હાર થશે એ વાતનો અફસોસ નથી અને અહીંયા ઘણા નિર્દોષ માણસો મોતને ઘાટ ઉતરી જશે અને લોહીની હોળીઓ ખેલાશે અને એ બધું હું મારી નજર જોઈ રહી છું પણ કાંઈ કરી શકતી નથી બાબા। આમ કહીને ગાંગી ત્યાં હાથ જોડીને ચોધાર આંસુડે રડે છે અને આટલું સપનું આવતાની સાથે તો બાબાની આંખ ખુલી ગઈ અને તેઓ પરસેવાથી રેપઝેપ થઈ ગયા અને મનમાં વિચાર કરે છે કે અત્યારે જ મારે અહીંયાથી ચાલ્યું જવું પડશે કેમ કે મારી દીકરી ગાંગી છે ને એ ખૂબ જ ભારે સંકટમાં ફસાયેલી છે। આમ કહીને હજુ તો ઊભા થયા પણ ત્યાં તો બહાર ઘણા બધા માણસોનો અવાજ સંભળાણો અને કોઈ બાઈઓ રડી રહી છે, કોઈ માતાઓ રાડો પાડી રહી છે અને આવો અવાજ જ્યારે સંભળાવા લાગ્યો ને ત્યારે બાબાએ વિચાર કર્યો કે નક્કી રજવાડામાં કાંઈક તકલીફ થઈ છે અને એટલે જ કદાચ મને માતાજીએ અહીંયા રાતવાસો રાખ્યો છે, નહીતર હું અહીંયા રાત રોકાવાનો હતો જ નહીં। આવો વિચાર કરતાં કરતાં બાબા પોતાના મહેમાનખાનાના ઓરડામાંથી બહાર આવે છે અને બહાર જુએ છે તો સામે ચોકમાં બે ચાર સ્ત્રીઓ રડી રહી છે અને સિપાહીઓ આમથી આમ દોડી રહ્યા છે। ત્યારે ઝડપથી ચાલી અને ગાંગીના બાબા પણ ત્યાં પહોંચે છે અને કહે છે કે શું થયું અને આમ રડો છો કેમ? ત્યાં તો એક બાઈ કે જે રડતી આંખે એટલું કહે છે કે મારો દીકરો અને હું બંને ચંદ્રમાના અજવાળે ગયા હતા પાણી ભરવા માટે, પણ મારો દીકરો અંધારામાં કૂવામાં પડી ગયો છે, ઝટ ચાલો નહીતર મારો દીકરો મરી જશે। અને હજુ તો આ બાઈ આટલું કહે છે ત્યાં તો મહેલમાંથી મહારાજ દોડીને આવે છે અને આવીને કહે છે કે શું થયું બાઈ? પણ ત્યાં તો પેલી બાઈ ફરી એટલું જ કહે છે કે મહારાજ મારો 7 ખોટનો એકનો એક દીકરો હતો અને દિવસે તો હું આખો દિવસ કાળી મજૂરી કરું છું માટે વિચાર કર્યો કે લાઈને રાતોરાત પાણી ભરી નાખું, તેથી ચંદ્રમાના અજવાળે ગામના કૂએ પાણી ભરવા ગઈ અને મારા દીકરાનો પગ લપસ્યો અને તે કૂવામાં પડ્યો છે। અને આમ જ્યારે આટલા શબ્દો સાંભળ્યા ને ત્યાં તો મહારાજ એક પણ શબ્દ કહેવા રહ્યા નહીં અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી। ત્યારે મહારાજની પાછળ સેનાપતિની પાછળ આ બધા ગામના માણસો છે અને એમની પાછળ તો બધા જ સિપાહીઓ છે અને આમ બાબા સાથે બધા જ આ કૂવા પાસે હજુ તો જઈને દોડીને ઊભા રહ્યા છે, પણ ત્યાં તો આ રજવાડાના જે રાજા હતા તેઓ કાંઈ પણ વિચાર્યા વગર સીધા આ કૂવામાં કૂદકો મારી દે છે અને કૂવામાં કૂદકો મારતાની સાથે આ બાજુ સમગ્ર પ્રજાના હોશ ઉડી ગયા। આ બાજુ મહારાણીને પણ જાણ થઈ ગઈ કે મહારાજ એક બાળકને બચાવવા માટે કૂવામાં કૂદી પડ્યા છે અને પછી તો ત્યાં હાહાકાર મચી ગયો છે। રજવાડાના બધા જ માણસો ત્યાં કૂવાના કાંઠે ભેગા થઈ ગયા છે અને કૂવાનું પાણી એટલું ઊંડું હતું કે મહારાજ આ બાળકને પોતાના હાથમાં તો લીધું પણ બાળકને તો પોતાના હાથેથી ઊંચું કરી નાખ્યું પણ પોતે હવે ત્યાં જ પાણીમાં ડૂબાઈ ગયા છે અને હવે તેઓ શ્વાસ લેવા જાય છે તો શ્વાસ લઈ શકતા નથી અને હવે કૂવાના અંદર જ તળિયે હવે પાણી એમના પેટમાં ભરાવા લાગ્યું। ત્યાં તો હર કોઈ માણસ મનમાં વિચારે છે। આ બાજુ સેનાપતિ પણ કહેવા લાગ્યો કે બાબા હવે લાગે છે કે આ બાળક તો બચી જશે પણ આ રજવાડાનો જે રાજા છે ને એમનો સૂર્ય આથમી જશે। પણ ત્યાં તો મહારાણીઓ પણ દોડતી આવે છે ને જુએ છે તો કૂવાની અંદર એક હાથે પાણીની ઉપર આ બાળકને રાખી દીધું છે, પણ મહારાજ પોતે આ બાળક માટે
માટે પોતાના જીવની આહુતિ આપી રહ્યા છે અને આ ઘટના ગાંગીના બાબાથી સહન થઈ નહીં તેઓ કહે છે કે બધા જ માનવીઓ એક બાજુ ખસી જાઓ અને પછી બધા એક બાજુ ઊભા રહી ગયા અને ગાંગીના બાબાએ પોતાની કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ કર્યો અને પછી તો તેમણે પોતાના જમણા હાથની મુઠ્ઠી આ કૂવાની સામું રાખી અને પોતાનો હાથ આકાશ સામું ખેંચ્યો ને એની સાથે તો આ કૂવામાં જેટલું પાણી હતું એટલું બધું બહાર ખેંચી લીધું અને એક ધોધ સાથે આ પાણી તો બહાર નીકળ્યું પણ પાણીની સાથે સાથે આ રાજા અને બાળકને પણ બહાર ખેંચી લીધું અને આ ઘટના જોતાની સાથે સમગ્ર માનવીઓના હોશ ઉડી ગયા। આ બાજુ બંને રાણીઓ વિચારમાં પડી ગઈ કે આવી ઘટના કેવી રીતે બની અને પછી તો પેલી બાઈ કે જે દોડીને પોતાના બાળકને ગળે લગાવી દીધું અને ગળે લગાવ્યા પછી જેટલી પણ પ્રજા હતી એ બધી દોડી દોડી અને બાબાના પગમાં પડી જાય છે ને કહેવા લાગી કે તમે તો ભગવાનનું રૂપ છો, અમે તમને ઓળખી ગયા છીએ, આવો ચમત્કાર ભગવાન સિવાય બીજું કોણ કરી શકે। અને હે બાબા, એક બાજુ તો તમે એવા રાજાને સુધાર્યો છે કે જેને સુધારવો ભગવાન સિવાય બીજા કોઈના હાથમાં હતું નહીં। એ રાજા આજે પ્રજા માટે અડધી રાત્રે પોતાના પ્રાણની પણ ચિંતા કરતો નથી। અરે આવો સુધારો તમારા સિવાય બાબા કોણ લાવી શકે ને આજે આવો કૂવો કે જે પાણીથી ભરેલો છે એ કૂવાનું પાણી આમ ક્ષણભર વારમાં કેવી રીતે કોઈ બહાર ખેંચી શકે? બોલો તમે ભગવાનનું સ્વરૂપ છો ને? ત્યાં તો બાબા હસવા લાગ્યા ને કહે છે કે સૌથી પહેલાં ગામ લોકો તમે બધા ઊભા થઈ જાઓ, પછી હું તમને જણાવું છું કે હું કોણ છું। પછી બધા ઊભા થઈ ગયા અને આ બાજુ મહારાણી પણ આવી અને બાબાને કહેવા લાગી કે બાબા, અમે પણ તમને ઓળખવામાં ભૂલ તો કરી જ છે, પણ હવે સાચે સાચું કહો તમે કોણ છો? અને ત્યારે બાબા કહે છે કે હું તમારા જેવો સાધારણ માણસ છું, પણ હું કામરૂ દેશની અમુક વિદ્યાઓ જાણું છું ને એ વિદ્યાનો પ્રયોગ હું હંમેશા આ રીતે સારા કાર્ય માટે અને પ્રજાના કલ્યાણ માટે કરું છું ને એટલે હું તમને ભગવાન લાગું છું, પણ હું એક તમારા જેવો સાધારણ કાળા માથાનો માનવી છું। અને પછી પ્રજા ભેગી થઈને કહેવા લાગી કે મહારાજ, આજે એક વાતે તો તમારા પારખા પણ થઈ ગયા છે અને રાત્રે જ્યારે તમે બધા નિંદ્રાને આધીન થઈ ગયા ને ત્યારે આ તમારા રજવાડાના ગામડાઓમાં બસ એક જ વાત થતી હતી કે આ રાજા ઢોંગ કરે છે અને આ જ્યારે બાબા આપણા ગામમાં આવેલા છે ને એટલા માટે આ રાજા 5-5 હાથીઓની ગરીબોને જમીન આપી છે અને જે કેદીઓ એમણે જે જેલમાંથી છોડ્યા છે ને એ બધું જ એક ઢોંગ છે ને જેવા બાબા અહીંયાથી ચાલી નીકળશે એની સાથે મહારાજ ફરી પાછા પોતાના અસલી રૂપમાં આવી જશે અને પ્રજા ઉપર જે અત્યાચાર ગુજારતા હતા એ ગુજારવા લાગશે અને ગરીબોના અનાજને તેઓ પોતાના રાજ્યના કોઠારોમાં ભરવા લાગશે। પણ હે મહારાજ, અમે બધા સાવ ખોટા હતા અને આજે અમને સચ્ચાઈનું ભાન થઈ ગયું છે, કેમ કે જો અડધી રાત્રે એક રાજા એક પ્રજાના નાનકડા બાળક માટે જો આમ આ રીતે દોડી અને પોતાના જીવની પરવા કર્યા વગર જો કૂવામાં છલાંગ મારી શકતો હોય ને તો હજારો વંદન છે એ રાજાને અને એની જનેતાને કે આવો રાજા અમને મળ્યો છે। હવે અમે છાતી ઠોકીને કહી શકીએ કે અમારો રાજા ગદ્દાર નથી, અમારા મહારાજ એ કોઈ છળકપટ નથી કરી રહ્યા, સાચે જ તેઓ સુધરી ગયા છે અને આ પ્રજાના દુઃખમાં તેઓ દુઃખી છે અને પ્રજાના સુખમાં તેઓ સુખી છે। ત્યારે રાજા એટલું જ કહે છે, હે પ્રજાજનો, આ મેં કાંઈ મારી પરીક્ષા માટે આ કૂવામાં છલાંગ નથી લગાવી, અરે મેં મારા મનમાં એટલો જ વિચાર કર્યો હતો કે કદાચ આજે આ બાઈનું બાળક અહીંયા કૂવામાં પડ્યું છે તો કોઈ કૂવામાં ઉતરવા તૈયાર નથી, પણ જો મારો રાજકુમાર હોત અને એ કૂવામાં પડ્યો હોત અને હું આ રીતે કૂવાના કાંઠે ઊભો જોતો હોત તો કેવું લાગે? અને આટલો વિચાર મને આવ્યો ને ત્યાં તો મેં કાંઈ પણ વિચાર્યું નહીં અને સીધો મારો જ દીકરો છે આવો વિચાર કરીને કૂવામાં છલાંગ મારી દીધી। પણ ત્યાં તો બંને રાણીઓ મહારાજની પાસે આવીને કહેવા લાગી કે મહારાજ, આજ દિવસ સુધી અમે તમને ક્યારેય કોઈ વાત કહી નથી, પણ આજે કહીએ છીએ કે આજે અમને ગર્વ થયો છે કે અમે તમારી રાણીઓ છીએ અને મહારાજ, હવે ભગવાન જો હરેક જન્મમાં જો માનવમાં સ્ત્રીનો જન્મ આપે ને તો અમે તમારી જ રાણી બનશું, બાકી અમે ભગવાન સાથે લડી લઈશું પણ બીજા કોઈની પટરાણી નહીં થઈએ।
અને પછી તો અડધી રાત્રે પ્રજા મહારાજનો જય જયકાર કરવા લાગી અને અડધી રાત્રે આજુબાજુના ડુંગરો ગુંજી ઉઠે એવો ગગનભેદી નાદ પ્રજાએ કર્યો ને ત્યારે મહારાજ કહે છે કે વાહ બાબા વાહ, જે અવાજ સાંભળવા વર્ષોથી મારા કાન તરસતા હતા અને જે પ્રજાને હું જેવી રીતે બનાવવા માગતો હતો અને હું એમને મારતો હતો, ધમકાવતો હતો, ડરાવતો હતો, પણ આજે આ પ્રેમથી જ્યારે હું એમની સાથે આ રીતે વ્યવહાર કરવાનું શરૂ કર્યું છે ને ત્યારથી તો મને એમ જ લાગે છે કે આવી પ્રજા મને હર જન્મમાં મળજો. અને હે બાબા, તમારો ઉપકાર જેટલો માનું એટલો ઓછો છે, કારણ કે એક બાજુ તો આજે તમે મારો પ્રાણ બચાવ્યો છે અને બીજી બાજુ તો આ સમગ્ર પ્રજા સામે મારું વર્ચસ્વ ખૂબ જ સારું થઈ ગયું છે. હવે બાબા ચાલો હવે સૂઈ જઈએ. ત્યારે બાબા કહે છે કે ના, હવે મહારાજ તમે હવે સૂઈ જાઓ અને આ પ્રજાને કહો કે આરામથી પોતપોતાના ઘરોમાં જઈને સૂઈ જાય. હવે હું જવા માગું છું. કે પણ બાબા, આમ આ રીતે અડધી રાત્રે થોડું કોઈના ઘરેથી જવાય? અરે તમે અમારા ખાસ અને મુખ્ય મહેમાન છો. મહેમાનને આમ અડધી રાત્રે જાકારો દઈએ ને તો અમારી જનેતાનું ધાવણ લાજે. બાબા ચાલો હવે આપણા રજવાડામાં અને આરામથી સૂઈ જાઓ. ત્યારે બાબા એટલું જ કહે છે કે તમારી વાત સાચી છે મહારાજ, પણ મારી દીકરી ગાંગી છે ને એ કોઈક ભારે સંકટમાં ફસાણી છે અને આવતીકાલનો સૂરજ ઉગે એ પહેલાં મારે એની પાસે પહોંચવું પડશે અને જો હું નહીં પહોંચું ને તો ત્યાં લોહીની હોળીઓ ખેલાવવાની છે અને ત્યાં મારી દીકરી એકલી ફસાણી છે. ત્યારે પેલો સેનાપતિ કહે છે કે પણ બાબા, તમારી દીકરી ગાંગી છે ને એને તો તમે કહ્યું હતું કે એ તો તમારા જેવી જ કામરૂ દેશની વિદ્યાની જાણકાર છે, તો પછી એની સામે કોણ લડી શકવાનું છે? કે તમારી વાત સાચી છે, પણ એ મને સપને આવીને કહી ગઈ છે કે બાબા, હું આ જે યુદ્ધ થઈ રહ્યું છે ને એને મારી નરી આંખે જોઈ શકું છું અને મારી પાસે એટલી તાકાત છે કે આ યુદ્ધને ક્ષણભર વારમાં રોકી પણ શકું છું, પણ હું કોઈ રાજા સાથે વચને બંધાણી છું ને જ્યાં સુધી ધરતી ઉપર વરસાદ નહીં વરસે ત્યાં સુધી હું મારી કામરૂ દેશની શક્તિનો પ્રયોગ નહીં કરું. અને જો આવું થશે ને ગાંગી જો તેની વિદ્યાનો પ્રયોગ નહીં કરે ને તો તેની સામું નરસંહાર થઈ જશે અને આ થયા પછી તે પોતે જીવતી નહીં રહી શકે, કેમ કે તે આ બધું રોકી શકવાની તાકાત ધરાવતી હોવા છતાં તે ના રોકી શકે. પછી મારી દીકરી મોતને ઘાટ ઉતરી જશે. માટે મને રજા આપો અને હવે હું અહીંયાથી જવા માગું છું. ત્યારે રાજા અને આ સમગ્ર પ્રજા કહે છે કે તો તમારે જવું જોઈએ બાબા, પણ અમારા રજવાડામાં એકવાર જરૂર આવજો. કે કાંઈ વાંધો નહીં, આ વખતે હું આવીશ ને તો મારી દીકરી ગાંગીને પણ સાથે લેતો આવીશ. આટલું કહી અને બાબા ત્યાં બધાયની સામું હવે જુએ છે અને મનમાં વિચાર કર્યો કે હવે માનવ રૂપમાં તો હું ઝડપથી ચાલી નહીં શકું, તેથી હવે મારે આકાશમાં ઉડાણ ભરવી પડશે. અને જોત જોતામાં બાબા એક વિશાળ કદવાળો બાજ બની ગયા અને આ ઘટના જોતાની સાથે પ્રજાના તો પરસેવા છૂટી ગયા. રાજાના મનમાં પણ એક ક્ષણભર વારમાં વિચાર આવી ગયો કે આવી વિદ્યા જો હું જાણતો હોત ને તો મારી પ્રજાને કેવી મદદ કરોત. પણ ત્યાં તો બાબા પોતાની પાંખોના તાર ફેલાવી અને આકાશ માર્ગે ઉડી જાય છે. અને આ બાબા આમ જ્યારે ઉડી ગયા ને ત્યારે હર કોઈ કહે છે કે મહારાજ તમે ગમે તેમ કહેતા હોય પણ અમને તો લાગે છે કે આ કોઈ સાધારણ માણસ ન હતો, આ નક્કી કોઈ ભગવાનનો અંશ હતો કે જે આપણને સબક શીખવાડી અને મહારાજ તમને સાચા માર્ગે લાવીને ચાલી નીકળ્યો. ત્યારે મહારાજ પણ કહે છે કે મને પણ એવું જ લાગે છે. હવે ચાલો પ્રજાજનો સૂઈ જાઓ. અને આ બાજુ ગાંગીના બાબા કે જે હવામાં ઉડતા ઉડતા આખી રાત ઉડે છે ને વહેલી પરોઢીએ તેઓ આખરે આખા જંગલને ને ગામડાઓને વિંધતા વિંધતા ગાંગીના ગામમાં પહોંચે છે ને ત્યાં ચોકમાં આવીને માધવરાયના આંગણામાં ઉતરે છે. અને મિત્રો પછી જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું. ને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.